નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસે જિલ્લાનું રાજકારણ ગરમાયું। રાજકોટથી ટ્રકમાં બેસીને પારડી પહોંચ્યો ઝેરીલો કોબરા સાપ, જીવદયા ગ્રુપના સભ્યોએ કર્યું દિલધડક રેસ્ક્યુ। સ્કોર્પિયો એન કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક લાગી આગ। કોંગ્રેસ પાર્ટીએ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીનું બિગુલ વગાડ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસે જિલ્લાનું રાજકારણ ગરમાયેલું રહ્યું હતું। વલસાડ જિલ્લામાં પણ આજે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસે જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। દિવસ દરમિયાન ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષો દ્વારા બિનહરીફ ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા માટે દાવપેચ ચાલુ રહ્યા હતા, જેમાં ભાજપે ચૂંટણી પહેલા જ બાજી મારી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની મળી કુલ 25 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। આથી કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 4 બેઠકો એવી મોહનગામ, કોસંબા, નનકવાડા અને દાંતી કકવાડી બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। તો વલસાડ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। એવી જ રીતે ઉમરગામ નગરપાલિકાના કુલ 28 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય થયા છે। ત્યારે 52 બેઠકો ધરાવતી વાપી મહાનગરપાલિકામાં પણ વોર્ડ નંબર 7ની એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે। આમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થતા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। ત્યારે બાકીની જે 2 બેઠકો પર ચૂંટણી યોજાઈ જનાર છે તેના પર ભાજપ પ્રચંડ બહુમતીથી વિજય થશે અને જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ ફરી સત્તા પર આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 જિલ્લા પંચાયત સીટોની અંદરથી 4 જેટલી સીટો અમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે। તાલુકા પંચાયતોની કુલ 12 સીટો અમને બિનહરીફ મળી છે। ઉમરગામ નગરપાલિકાની કુલ અમને 8 સીટો બિનહરીફ મળી છે અને એક વાપી મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7ની અંદર બેઠક ક્રમાંક 3 એ પણ અમને બિનહરીફ મળી છે। વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારું પરફોર્મન્સ મેળવ્યું છે અને ખૂબ જ સારા આ જે સમાચારો છે એના થકી આવનારી જે 26 તારીખની જે ચૂંટણી છે એ 26 તારીખની ચૂંટણીની અંદર તમામ સીટો જીતવાના અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તમામ સીટ જીતવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। વલસાડ તાલુકામાં 3 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે, કોસંબા, નનકવાડા અને કકવાડી દાંતી। ત્યાર પછી તાલુકા પંચાયતમાં 32માંથી 12 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે। એટલે આવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે વિકાસના કામોને લોકોએ પ્રાયોરિટી આપી છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે કામ કરવાની ગતિને લોકોએ લક્ષ્યમાં રાખી છે અને ખરેખર લોકોએ એને આવકારી છે અને જે તે ફોર્મ ખેંચી લીધા છે એણે પણ વિકાસની કામગીરીને લક્ષ્યમાં લઈને ખેંચી લીધા છે, એટલે એમનો સૌનો અમે આભાર માનીએ છીએ। રાજકોટથી ટ્રકમાં બેસીને પારડી પહોંચ્યો ઝેરીલો કોબરા સાપ, જીવદયા ગ્રુપના સભ્યોએ કર્યું દિલધડક રેસ્ક્યુ। રાજકોટથી ટ્રકમાં બેસીને પારડી પહોંચ્યો ઝેરીલો કોબરા સાપ, જીવદયા ગ્રુપના સભ્યોએ કર્યું દિલધડક રેસ્ક્યુ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં હવે વન્યજીવો અને સરીસૃપો ઠંડકની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે। વલસાડના પારડી જીઆઈડીસીમાં આજે એક આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં રાજકોટથી આવેલા એક ટ્રકમાં અત્યંત ઝેરીલો નાગ કોબરા જોવા મળતા ફફડાટ વ્યાપી ગયો હતો। જોકે પારડીના જીવદયા ગ્રુપની સતર્કતાથી આ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પારડી જીઆઈડીસીમાં આવેલી ક્રાફ્ટ પેક ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે તે સમયે
અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે રાજકોટના બાયોકોલ બોઇલર પ્લાન્ટથી આવેલી ટ્રકને ખાલી કરવામાં આવી રહી હતી. ટ્રકમાંથી સામાન ઉતારતી વખતે અચાનક એક વિશાળ સાપ દેખાતા શ્રમિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક જીવદયા ગ્રુપ પારડીને કરવામાં આવી હતી. ફોન આવતાની સાથે જ ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ગણતરીના મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ કોઈ સામાન્ય સાપ નહીં, પરંતુ અત્યંત ઝેરી ગણાતો ઇન્ડિયન સ્પેક્ટકલ્ડ કોબ્રા છે, જે રાજકોટથી ટ્રક મારફતે અહીં સુધી પહોંચી આવ્યા હતા. આ કોબ્રા અત્યંત આક્રમક મૂડમાં હતો અને તેનું ઝેર ન્યુરોટોક્સિન હોવાથી તે ખૂબ જ જોખમી સાબિત થઈ શકતું હતું. પરંતુ જીવદયા ગ્રુપના સભ્યોએ પોતાની સૂઝબૂછ અને અનુભવથી આ ઝેરીલા મહેમાનનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત રીતે પકડી એકાંતવાળા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સ્કોર્પિયો એન કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક લાગી આગ. કોંગ્રેસ પાર્ટીએ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીનું બિગુલ વગાડ્યું. આપનું સ્વાગત છે. વાપી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે યોજાયેલી રેલી દરમિયાન એક અચાનક બનાવ સામે આવ્યો હતો. રેલીમાં સામેલ સ્કોર્પિયો એન્ડ કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક આગ લાગી જતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાપી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે યોજાયેલી રેલી દરમિયાન એક અચાનક બનાવ સામે આવ્યો હતો. રેલીમાં સામેલ સ્કોર્પિયો એન્ડ કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક આગ લાગી હતી. રેલીમાં સામેલ સ્કોર્પિયો એન્ડ કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક આગ લાગી જતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ શરૂઆતમાં આગ ગાડીની વાયરિંગમાંથી લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડીનો મોટો ભાગ બળી ગયો હતો. આ બનાવના પગલે રેલી દરમિયાન થોડીવાર માટે અવરજવર પ્રભાવિત થઈ હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ તિથલ રોડ પર ચાલતી કારમાં લાગી આગ. વલસાડ તિથલ રોડ પર ચાલતી કારમાં લાગી આગ. કારમાં આગ લાગતા ચલાવનાર નીચે ઉતરી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આજુબાજુના રહેવાસીઓ પણ પાણી નાખી આ આગ ઓલવી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કોંગ્રેસ પાર્ટીએ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીનું બિગુલ વગાડ્યું. બાદ આપનું સ્વાગત છે. વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ હવે સંપૂર્ણપણે ગરમાઈ ગયું છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીનું બિગુલ વગાડ્યું છે. વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ હવે સંપૂર્ણપણે ગરમાઈ ગયું છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીનું બિગુલ વગાડ્યું છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારોએ તેમના ચૂંટણી કાર્યાલય માટે એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારબાદ સરસ્વતીનગર વિસ્તારમાં જોરદાર પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવા આવેલા ઉમેદવારો પીરુ મકરાણી, અજય મહેતા, ઉર્મિલા યાદવ અને સ્મિતાબેન પટેલ એક થઈને જનતાનો ટેકો મેળવવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગની એક નોંધપાત્ર વિશેષતા પીરુ મકરાણી એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા જે યુવાનોમાં પણ લોકપ્રિય છે એનું પ્રદર્શન કર્યું હતું, જેમને પોતાની ગતિશીલ શૈલીમાં શક્તિ પ્રદર્શન કર્યું અને હિંમતભેર જીતનો દાવો કર્યો છે. આ વખતે અમે વિકાસનો મુદ્દો લઈને, લોકોની મૂળભૂત સુવિધાઓને લઈને અમે ને પહેલો મોટો પ્રોબ્લેમ અમારો એ છે કે અમારા જે સીમાંકનના અંદર જે વોર્ડ નંબર 7 હતો પહેલે ને અમારો 6 હતો, મારા વોર્ડથી બોર્ડર લાઈન પર હતો. સીમાંકનના હિસાબે આ વિસ્તાર નવો મારામાં મસ્ત થયો છે. એટલે અહીંયા અમારા વિસ્તારમાં તો હું છેલ્લા 10 વર્ષથી હતો, એટલે હું જે પણ કામો હતા મેં પૂરા કરી દીધા હતા. અહીંયા આવતા હાલે જોવા મળે છે કે મૂળભૂત સુવિધાઓ લોકોને નથી. તો જે મૂળભૂત સુવિધા, રસ્તા, રોડ, સફાઈ, ગટર ને જે પણ બીજી સ્ટ્રીટ લાઇટ થી લઈને બધી વસ્તુઓ છે એના માટે અમે પ્રયત્ન કરશું આગળના. અધૂરા કામો પણ છે. અધૂરા કામો બહુ છે. અમારે અધૂરા કામો પૂરા કરવાની, અમે પરિપૂર્ણ કરવાની અમારી પોતાની તૈયારી છે. પાણીનો પ્રશ્ન છે. પાણીનો હાલમાં મોટો પ્રશ્ન થાય છે કે આજે કમનસીબી કહેવાય કે જે 11 ગામોને મફતમાં પાણી આપવાનું હતું ને જે વાપીનો જે પ્લાન્ટ છે, વાપીને પૂરું કરવાનું હતું, 11 ગામને પણ પાણી નથી આપી શકતા
મૂળ આ ગામને પણ પાણી નથી આપ્યું, મૂળ ગામને પણ. તો એના માટે હવે અમે પાણીના માટે તાત્કાલિક કોઈ ને કોઈ પગલાં તાત્કાલિક ભર નગરપાલિકા એવું પ્રયત્ન કરશો અમે. સ્વચ્છતા માટે તો હવે મહાનગરપાલિકા બની છે ને એ પહેલે જે આપણું ગામ હતું ને પહેલે નગરપાલિકા હતી ત્યાં સુધી બરોબર ચાલતું હતું, પણ છેલ્લા 1 વર્ષથી એવું લાગે છે કે નવા નવા કોન્ટ્રાક્ટરો આવીને ગામમાં માણસો વધારે દેખાય છે, સફાઈ ઓછી થાય છે. એટલે એના માટે અમે 100% લડત આપશું અમે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસે જિલ્લાનું રાજકારણ ગરમાયું. રાજકોટથી ટ્રકમાં બેસીને પારડી પહોંચ્યો ઝેરીલો કોબરા સાપ, જીવદયા ગ્રુપના સભ્યોએ કર્યું દિલધડક રેસ્ક્યુ. સ્કોર્પિયો એન કારમાં વાપી સર્કિટ હાઉસ સામે અચાનક લાગી આગ. કોંગ્રેસ પાર્ટીએ જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીનું બિગુલ વગાડ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.